આ વખતની ગરમી જે એપ્રિલના અંતમાં પડવી જોઈએ તે ગરમી અત્યારથી જ પડશે, એટલે રેકોર્ડ ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 10મી એપ્રિલ સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકવાની શક્યતા રહે. ક્યારેક 12 એપ્રિલ સુધીમાં પણ મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી પડી શકે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 43-43 ડિગ્રી સેલ્સિયસથી રહેવા જેવું થઈ શકે, ક્યારેક વધુ થઈ શકે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધારે રહે અને કચ્છમાં કોઈ એકાદ ભાગમાં ગરમી વિશેષ પણ પડી શકે. લગભગ ગુજરાતમાં તારીખ 12, 13, 14માં પવનનું જોર વધારે રહેશે અને આ પવનની ગતિ તો આમે એપ્રિલ માસમાં રહેવાની શક્યતા રહેશે, જેના કારણે આંબાની કેરી ઉપર તેની અસર થશે અને મહુરાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 17થી 20-21માં પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતાં ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં બદલાવ આવશે. રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગોમાં વિન્ડ ગસ્ટ રહેશે અને તારીખ 22 સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં પવનની ગતિ સાથે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહી શકે